श्री सरस्वत्ये नमः। श्री गुरुभ्यो नमः। जय श्री कृष्ण विद्यार्थी मित्रों, तमने एक प्रश्न पूछवामां आवे के सौथी जूनामां जूनी पुस्तक कई? तमे घणी बधी पुस्तको वांची हशे, पण आपणने प्रश्न थाय के सौथी पहेला कई पुस्तक लखाणी हशे? एवो तमने प्रश्न थाय, तमे गुरुजनोने पूछशो अथवा तो गूगल करीने तमे जोशो तो तमने ख्याल आवशे के सौथी जूनामां जूनी कोई पुस्तक होय तो ए छे ऋग्वेद। आपणा वेदो छे ए सौथी प्राचीन ग्रंथ छे। पहेलाना समयमां तो कंठस्थीकरण द्वारा ए वेदोनुं जतन कर्युं, एटले के गुरुजीओ भणावता शिष्यो एने सांभळी अने याद करी लेता अने ए रीते वेद छे ए सचवायो। समय जता पछी एनुं लेखननुं कार्य थयुं अने ए लखवामां आव्युं। तो वेदना लखवानो समय क्यो? वेद तो केटलाय वर्षो पहेला थई गया छे, छतां आपणे तो वेदने अपौरुषेय मानीए छीए के जे वेद छे अपौरुषेय छे, एटले के कोई पुरुषे एने बनाव्या नथी। ए तो आदि अनादि काळथी ज्यारनी आ सृष्टि बनी त्याરના वेदो छे। सृष्टि क्यारे बनी? तो वेदोमां जेनो उल्लेख मळे छे के 2010 सौर वर्ष पहेला आपणी सृष्टि बनेली छे। जे धरती पर जे पृथ्वी पर આપણે રહીએ છીએ એ પૃથ્વી પહેલા પાણીની અંદર રહેતી હતી। એ પૃથ્વી ક્યારે બહાર આવી? તો એ વેદમાં બતાવ્યું છે 2010 સૌર વર્ષ। સૌર વર્ષ તો આપણે સમજવા ન આવે, એટલા માટે એને આપણે આપણા વર્ષોમાં કન્વર્ટ કરી નાખ્યા તો આપણને ખબર પડે કે આ જે સૃષ્ટિ છે, આ જે પૃથ્વી છે એ 1,95,58,58,035 વર્ષ જૂની છે, એનાથી પણ વધારે જૂની છે। આપણે એવું માનીએ છીએ કે વેદ છે ત્યારના છે, વેદ આદિ અનાદિ છે, છતાં પણ એ લખાયા ક્યારે એનો કોઈ સમય આપણે જાણવો હોય, કારણ કે પહેલાં લેખનની પદ્ધતિ નહોતી, પહેલાં બધું યાદ કરવામાં આવતું। આ વેદોને પણ સાંભળી સાંભળીને યાદ કરવામાં આવતા, એટલે એનું નામ પડ્યું શ્રુતિ, કે જે સાંભળીને યાદ રાખવામાં આવે એને કહેવાય શ્રુતિ। તો વેદને શ્રુતિ કહેવામાં આવે છે। સાંભળી સાંભળીને શિષ્યો યાદ રાખતા, એ રીતે વેદ સચવાયા હતા। પણ સમય જતાં એનું લેખન કરવાનો સમય આવ્યો, એ બાદ બ્રાહ્મી લિપિ એ અસ્તિત્વમાં આવી અને એ બાદ એનું લેખન થયું। તો એ લખાયાના કેટલા વર્ષોથી આપણે જોઈએ તો ઘણા બધા વિદ્વાનો પોતપોતાની રીતે એમના મતો આપે। એક પાશ્ચાત્ય વિદ્વાન છે, એનું નામ છે મેક્સ મુલર। તમે જ્યારે આગળ જતા નેટનો અભ્યાસક્રમ જોશો અને એ વગેરે વાંચશો ત્યારે વેદોનો ઇતિહાસ પણ એમાં છે, એ પૂછવામાં આવ્યો તો ત્યાંથી જ એ અભ્યાસક્રમ શરૂ થયો। એમાં પહેલી જ વાત કે વેદ છે ક્યારે લખાયા, ત્યારે બન્યા એ નહીં, બન્યા તો કેટલાય કરોડો વર્ષ, હજારો વર્ષો પહેલાં, પણ છતાં એ લખાયા ક્યારે? તો મેક્સ મુલર નામના પાશ્ચાત્ય વિદ્વાન એવું કહે છે કે 1200 BC પૂર્વે લખાયા। તો બીસી વસ્તુ શું છે આપણે સમજવું પડશે। બી એટલે બિફોર અને સી એટલે ક્રાઇસ્ટ। બિફોર ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટ એટલે જે ઈસુ મસીહા કરી અને જે ખ્રિસ્તી ધર્મ જે છે એના જે પ્રવર્તક છે ઈસુ મસીહા, એ ઈસુ મસીહાનો જે સમય હતો એમનો જે જન્મ સમય છે એને કહેવાય ક્રાઇસ્ટ, અને બી એટલે બિફોર, એની પહેલાં, એની પહેલાંનો જે સમય છે એને કહેશું આપણે બીસી। અત્યારે 2020 ચાલે છે, તો 2020 એ ઈસુ મસીહા થઈ ગયા, એના પછી એનો સમય છે નક્કી કરવામાં આવ્યો કે 2020 વર્ષ પહેલાં ઈસુ મસીહા થઈ ગયા। પણ આપણો જે સમય છે આપણે વિક્રમ સંવતને માની એનાથી પણ જૂના જૂના પંચાંગો છે। તો અહીંયા આપણે આની અંદર આપણે બીસી જોઈશું, બિફોર ક્રાઇસ્ટ, ઈસુ મસીહાની પહેલાં। તો મેક્સ મુલર નામના પાશ્ચાત્ય વિદ્વાન કહે છે કે 1200 BC પૂર્વે લખાયેલું છે, એટલે કે આ 2020 ચાલે છે એ જ્યારે શરૂ નહોતું થયું એના પહેલાં 1200 વર્ષ પહેલાં વેદો લખાયેલા છે। વેબર નામના એક પાશ્ચાત્ય વિદ્વાન કહે છે કે વેદો છે, ઋગ્વેદ જે છે એ 1500 BC એ લખાયેલા છે। જેકોબી કહે છે, એ પણ પાશ્ચાત્ય વિદ્વાન છે, એમનું માનવું છે 2500 BC એ લખાયેલા છે। 2500 ઈસવીસન પૂર્વે એ વેદો લખાયેલા છે, ઋગ્વેદ લખાયેલા છે। બાલ ગંગાધર તિલક જે આપણા અહીંના છે એ જ્યોતિષના આધારે એવું માને છે
કે મૃગશીર્ષા નક્ષત્રની અંદર વેદો લખાયા. તો મૃગશીર્ષા નક્ષત્રનો જે સમય હતો ત્યારનો, તો એના આધારે એવું માને છે કે 4000 BC થી લઈ અને 6000 BC પૂર્વે લખાયેલા છે. આમાં સમય એ રીતે ચાલશે. અત્યારે આપણે જોઈએ કે ભાઈ 2009 થી લઈ અને 2017 સુધી અભ્યાસ કર્યો હતો. એમાં જેમ આમ ચાલે આગળ ચાલે એમ બીસીની અંદર આમ પાછળ જતું જવાનું. તો અહીંયા 4000 BC થી લઈ 6000 BC ની વચ્ચે લખાયેલો છે ઋગ્વેદ. શંકર બાલકૃષ્ણ દીક્ષિતે પણ આપણા એના વિદ્વાન છે, એવું માને છે 3500 BC એ લખાયેલો છે. વિન્ટરની એ પણ પાશ્ચાત્ય વિદ્વાન છે, એવું માને છે કે 2700 BC થી 6000 BC ની વચ્ચે લખાયેલો છે. અવિનાશ ચંદ્ર માને છે કે 25000 BC પૂર્વે ઋગ્વેદ છે લખાયેલો છે. તો સૌથી જૂનામાં જૂની કોઈ પુસ્તક હોય, કેટલી ધાર્મિક પુસ્તકો છે, કેટલાય ધર્મ છે, પણ સૌથી જૂનામાં જૂની કોઈ પુસ્તક હોય તો એ છે બીસી. આપણી બીસીમાં લખાયેલી આપણો આ ઋગ્વેદ. ઋગ્વેદ છે એ સૌથી જૂનામાં જૂની પુસ્તક છે, જૂનામાં જૂનો ગ્રંથ છે. આપણે જાણીએ કે કુલ 4 વેદ છે, પણ એ 4 વેદ પહેલેથી નહોતા આવતા. પહેલાં એક જ વેદ હતો, પણ પછી દ્વાપર યુગના અંતમાં વેદવ્યાસજીએ જોયું કે ભાઈ કળિયુગની અંદર તો બધાના આયુષ્ય ઓછા છે, બધાની મેધાશક્તિ, બધાની બુદ્ધિશક્તિ પણ ધીમે ધીમે ઓછી થતી જાય છે. પહેલાંના સમયમાં કેટલાય વર્ષો જીવતા. આપણે સંધ્યામાં મંત્ર બોલીએ ને, તચ્ચક્ષુદેવ હિતમ પુરસ્થા ચક્રમ ઉચ્ચરત, એની અંદર શકમ શબ્દ છે. 100 શરદ ઋતુ સુધી આપણે જીવતા રહીએ, ત્યાં સુધી આપણે જોતા રહીએ, ત્યાં સુધી આપણે સાંભળતા રહીએ, ત્યાં સુધી આપણે કોઈ આગળ હાથ ન લંબાવવો પડે, એટલે આપણે ધનવાન બનીએ અને ફરી 100 વર્ષ સુધી આપણને મળતું રહે, એમ વાત કરવામાં આવી. એ 100 વર્ષથી પણ વધારે પહેલાંના પૂર્વજો જીવતા. આપણને ખબર છે કે અર્જુનજી જે લડતા ત્યારે એમની ઉંમર 65 વર્ષથી વધારે હતી. કૃષ્ણ ભગવાન 125 વર્ષ સુધી અહીંયા રહ્યા. તો એ ખોટી વાતો નથી. પહેલાંના સમયમાં આયુષ્ય વધારે હતા, અત્યારની જેમ નહોતું કે નાની ઉંમરમાં પણ જતા રહ્યા. પહેલાંના સમયમાં ખૂબ લાંબુ જીવતા. હા, કોઈ યુદ્ધ વગેરે થાય અને એમાં મૃત્યુ પામે તો વાત અલગ છે, બાકી અકાલ મૃત્યુ કોઈનું થતું હતું નહીં. એટલા માટે થઈ ત્યારે બધા વેદો ભણી શકતા. પણ એ પછી વેદવ્યાસજીએ જોયું કે કળિયુગમાં અશક્ય છે, એના 4 ભાગ કરી નાખવામાં આવ્યા. પહેલો જે ભાગ છે ઋગ્વેદ, એ ઋગ્વેદ છે એ એમના પેલ નામના શિષ્ય હતા, એમને ભણાવ્યું. બીજો ભાગ કર્યો એ યજુર્વેદ. યજુર્વેદ છે એમના વૈશંપાયન નામના શિષ્યને એમને ભણાવ્યો. એ બાદ ત્રીજો જે ભાગ છે એ ત્રીજો ભાગ એ સામવેદ, એ એમને જૈમિની ઋષિને ભણાવ્યો. એ બાદ અથર્વવેદ. અથર્વવેદ છે એ પણ એમણે પોતાના એ શિષ્યને ભણાવ્યું. એમના પણ નામ, કોઈ એને અથર્વા કહે છે, એમના 2-3 નામ છે. એમ અથર્વા પણ નામ છે, એ શિષ્યનું નામ અથર્વા હતું. કોઈ એમને સુમંતુ કહે છે, એ રીતે એમના 2-3 નામ છે. તો એમને અથર્વવેદ ભણવામાં આવ્યો. તો જે ઋગ્વેદ છે એ પહેલો વેદ છે અને સૌથી મોટો છે. ઋગ્વેદની અંદર શું છે? દેવતાઓની સ્તુતિ કરેલી છે. યજુર્વેદની અંદર યજ્ઞ કઈ રીતે કરવો એ વગેરે વાત છે. એ બાદ સામવેદની અંદર સંગીતની વાતો છે. અથર્વવેદની અંદર સ્થાપત્ય કલા, શિલ્પશાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર વગેરેની વાતો કરવામાં આવી છે. આપણા વેદોની અંદર વિમાન કઈ રીતે બનાવવું એ પણ લખેલું છે. ભારદ્વાજ નામના એક ઋષિ થઈ ગયા, એમણે વૈમાનિક શાસ્ત્ર લખ્યું. વિમાન કઈ રીતે બનાવવું એ પણ લખ્યું. પહેલાંના સમયમાં કેટલીક પ્રકારની ચિકિત્સાઓ છે, ઓપરેશન, પ્લાસ્ટિક સર્જરીથી માંડી અને કેટલાય પ્રકારના ઓપરેશન એ આપણા ઋષિઓ કરતા. ચરક વગેરે બધા પતંજલિ વગેરે ઋષિઓ થઈ ગયા છે, આયુર્વેદને જાણતા હતા. પણ સમય જતાં એ વિદ્યા નષ્ટ થવા લાગી અને પાશ્ચાત્ય અંગ્રેજો વગેરે એ વિદ્યા પોતાના દેશમાં લઈ ગયા અને અહીંથી એ જે વિદ્યા હતી એને ભૂંસી નાખવામાં આવી અને પછી એમ કહેવામાં આવે કે સંશોધન થઈને ત્યાંથી આવ્યું છે. પણ મૂળ વસ્તુ અહીંની છે. પણ અહીંયા જેટલા વિદ્વાનો એ જાણકારો હતા એ બધાને કાં તો પૈસા દઈને ખરીદી લીધા, કાં તો જે ન મહિના એ લોકોના મસ્તક કાપી નાખવામાં આવ્યા. જે પાઠશાળાઓ હતી એ બધી પાઠશાળાઓને નાશ કરી નાખવામાં આવ્યો. આ રીતે આપણી બધી વિદ્યાઓ પહેલેથી આપણે ત્યાં તો બધું રહેલું જ છે, પણ આ રીતે નાશ કરી નાખવામાં આવ્યો. તો હજી પણ જો આપણે એમાં સંશોધન કરીએ અને થોડી જાણવાની મહેનત કરીએ
તો હજી એમાં કેટલું પડેલું છે આપણે જોઈ શકીએ. તો અહીંયા ઋગ્વેદ છે એ પહેલો વેદ છે, અને આપણો જે પહેલો પાઠ છે આપણે જે અનિવાર્ય સંસ્કૃતમ એટલે કે કાવ્ય આ નામનું જે પુસ્તક છે, આ પુસ્તકની અંદર પહેલો જે પાઠ છે એ છે ઋગ્વંદના. ઋગ્વેદના થોડા મંત્રો અહીંયા લીધેલા છે, તો એમના વિશે થોડું જાણીએ. વિશ્વવાંગ્મયે પ્રાચીનતમો ગ્રંથ ઋગ્વેદ વર્તતે. વિશ્વવાંગ્મય, વાંગ્મય એટલે સાહિત્ય. આ વિશ્વ સાહિત્યની અંદર પ્રાચીન એટલે જૂનો, અને તમ પ્રત્યય એટલે પ્રાચીનતમ, જૂનામાં જૂનો. તર થાય, તર જ્યાં લાગે, હું તમને સામાન્ય સમજાવું છું, પછી જ્યારે વ્યાકરણ ભણશો ત્યારે એ વગેરે પ્રત્યયો આપણે ભણીશું. ઉદંતના પ્રત્યયો, તદ્ધિતના પ્રત્યયો આપણે ભણીશું, પણ અત્યારે તમે એટલું સમજો, આટલું યાદ રાખો. જે તમ લાગેલું હોય એ કેટલાય બધામાંથી જ્યારે એમ કહેવાનું કે સર્વશ્રેષ્ઠ છે તો શ્રેષ્ઠતમ, અને જ્યારે બેની કમ્પેર કરવાની હોય, બેની સરખામણી કરવાની હોય કે આમાંથી આ છે હોશિયાર છે, આ શ્રેષ્ઠ છે, તો ત્યારે તર લાગશે. શ્રેષ્ઠતર, શ્રેષ્ઠતમ, આ રીતે તર અને તમ એ વગેરે લાગે. તો પ્રાચીનતમ, જૂનામાં જૂનો ગ્રંથ ઋગ્વેદ વર્તતે. ઋગ્વેદ છે જૂનામાં જૂનો ગ્રંથ છે. ઋગ્વેદનો અર્થ શું થાય? રુચિતે સ્તુયતે યયાસા ઋત, જેના દ્વારા સ્તુતિ કરવામાં આવે એને કહેવાય ઋક. તાસામ રુચામ સમૂહ, તમે સમજી લો ને, ઋક એટલે મંત્ર. મંત્ર દ્વારા ભગવાનની સ્તુતિ કરવામાં આવે તો મંત્રોનો જે સમૂહ છે, રુચાઓનો જે સમૂહ છે એ યત્ર એટલે જ્યાં. યત્ર અને તત્ર બંને શબ્દો. યત્ર એટલે જ્યાં, તત્ર એટલે ત્યાં. તો યત્ર વર્તતે એ મંત્રોનો સમૂહ, એ જે રુચાઓનો સમૂહ જ્યાં છે, તાદૃશ વેદ, એવો જે વેદ છે ઋગ્વેદ કે પ્રસિદ્ધમ, એ ઋગ્વેદ છે એવું પ્રસિદ્ધ છે. અયમ વેદ, અયમ એટલે આ, તેની વાત કરવામાં આવે છે. અયમ વેદ, આ ઋગ્વેદ બે ક્રમમાં આપેલો છે, બે રીતે ડિવાઈડ કરેલો છે. મંડલ ક્રમેણ, અષ્ટક ક્રમેણ. મંડલ ક્રમ અને અષ્ટક ક્રમ એમ દ્વિધા વર્તતે. ધા શબ્દ લાગે કોઈ સંખ્યાને આગળ એટલે પ્રકાર થઈ જાય. બે પ્રકારનો તો દ્વિધા, ત્રણ પ્રકારનો ત્રિધા, ચતુર્ધા, પંચધા, એ રીતે પ્રકાર. તો એ દ્વિધા વર્તતે. આ વેદ છે ને બે પ્રકાર પાડવામાં આવે છે. તત્ર અષ્ટક ક્રમ સરળતયા કંઠસ્થીકરણાયા, કંઠસ્થીકરણ એટલે યાદ કરો. અષ્ટક ક્રમ છે સરળતાથી આપણે યાદ રાખી શકીએ એના માટે છે. તો આપણે જોઈ શકીએ છીએ ઋગ્વેદનું વિભાજન બે પ્રકારે કરવામાં આવ્યું. એક તો અષ્ટક ક્રમમાં અને મંડળ ક્રમમાં. અષ્ટક ક્રમ તો કે અષ્ટકના રૂપમાં, અષ્ટક એટલે 8, 8નો જે સમૂહ હોય એને કહેવાય અષ્ટક. આપણે પણ સ્તોત્રમાં હોય ને, નંદકુમારાષ્ટકમ, તો નંદકુમાર અષ્ટકમ, તો નંદકુમારના 8 શ્લોક, ભગવાન કૃષ્ણના 8 શ્લોક એમાં છે. કૃષ્ણાષ્ટકમ એમાં 8 શ્લોક હોય. અન્નપૂર્ણાષ્ટકમ એ પણ અષ્ટક. તો 8ના જે સમૂહ હોય એને કહેવાય અષ્ટક. તો અષ્ટક છે એ અષ્ટક પણ 8 છે, અને એક અષ્ટકની અંદર 8 અધ્યાય છે, અને 88 64, તો 64 અધ્યાય છે આ અષ્ટક ક્રમની અંદર, અને 224 વર્ગ છે એ વિભાગ પાડેલા છે. અહીંયા મંડળ ક્રમની અંદર આપણે જોઈએ તો કુલ 10 મંડળ આવેલા છે. આગળ જતા આપણે ભણીશું કે આ જે મંડળ હોય છે, એક એક મંડળના એક એક ઋષિ હોય. 10 મંડળ છે તો 10 મંડળના ઋષિ છે. મધુછંદા વગેરે ઋષિઓ એ ક્રમથી એમના ઋષિઓ છે, પણ એ આપણે આગળ ભણીશું. આગળ જતાં તમે જેમ તૈયારી કરશો, ભણશો, એમાં આપણે બધું સમજીશું. તો 10 મંડળ છે. એ 10 મંડળ છે. 10 મંડળની અંદર 85 અનુવાદ આવેલા છે. એવમ સૂક્ત કેટલા છે? એટલે સૂક્ત એટલે શું? આપણે ત્યાં જે શ્લોક હોય એનું જે બનાવ્યું હોય એને આપણે કહીએ સ્તોત્ર. અન્નપૂર્ણા સ્તોત્ર, દેવ્યા પરાદક્ષમાપન સ્તોત્ર, એ બધા સ્તોત્ર હોય. જે શ્લોક જેમાં હોય એ સ્તોત્ર હોય, પણ વેદોની અંદર જે મંત્રોનો સમૂહ હોય એને કહેવાય સૂક્ત. તો એવા કુલ 1017 સૂક્ત છે, પ્લસ 11 સૂક્ત છે. વાલખિલ્ય વગેરે 11 સૂક્તને પણ ઘણા લોકો એ માને છે, એટલા માટે થઈને કુલ જોઈએ 1028 સૂક્ત છે. અલગ અલગ દેવતાઓના સૂક્ત હોય. જેવી રીતે કે ઋગ્વેદની અંદર પહેલું સૂક્ત છે એ છે અગ્નિ સૂક્ત. એમાં અગ્નિ ઋષિની સ્તુતિ કરવામાં આવી.
અગ્નિ દેવતાની વાત કરવામાં આવી, એમાં અગ્નિ દેવતાની સ્તુતિ કરી. પછી સૂર્ય સૂક્ત પણ છે, એમાં સૂર્ય ભગવાનના મંત્રો છે. રુદ્ર સૂક્ત, પુરુષ સૂક્ત, આપણે સવાર સાંજે બોલીએ એ શ્રી સૂક્ત, વાયુ સૂક્ત, વરુણ સૂક્ત, કેટલા બધા સૂક્ત આવેલા છે. મેધા સૂક્ત, જ્ઞાન સૂક્ત, એ બધા સૂક્ત આવેલા છે. તો એ 1017 સૂક્ત પ્લસ 11 વાલ્મીકી સૂક્ત છે, 1028 સૂક્ત, અને એક ઋચા એટલે મંત્રો 10,552 ઋચા આવેલી છે. આપણે શુક્લ યજુર્વેદની માધ્યંતિની શાખા ભણીએ છીએ, એમાં પણ બે શાખા પ્રખ્યાત છે, એક તો કાણવ શાખા અને એક માધ્યંતિની શાખા. તો કાણવ શાખા, માધ્યંતિની શાખા એ શુક્લ યજુર્વેદમાં, કૃષ્ણ યજુર્વેદની અંદર તૈત્તિરીય વગેરે શાખાઓ આવેલી છે. શુક્લ યજુર્વેદની અંદર આપણે જે શાખા ભણીએ છીએ વાત્સની માધ્યમની શાખા, એ શાખાની અંદર 1975 મંત્ર છે, 40 અધ્યાય છે. આપણે શાખા ભણીએ છીએ શુક્લ યજુર્વેદ શાખા. એની જેમ આખા ઋગ્વેદની અંદર કુલ 10,552 ઋચા આવેલી છે. તો એ રીતે આપણે એમનો પરિચય લીધો. ઇદાનીમ ઋગ્વેદસ્ય, અત્યારે ઋગ્વેદની 5 શાખા ઉપલબ્ધ છે. તમે મહાભાષ્ય ભણશો એની અંદર પહેલું આહનિક છે, એનું નામ છે પસ્પસાહનિક. પતંજલિજી, આપણા ભગવાન પતંજલિ, આપણા વ્યાકરણ શાસ્ત્રની અંદર 3 મુનિનું પ્રામાણ્ય માનવામાં આવ્યું. તો પહેલા જેમણે સૂત્ર બનાવ્યા ભગવાન પાણીની, ભગવાન કાત્યાયન અથવા ભગવાન ભરૂચી, જે કોઈ બંને એમના નામ છે. અને ત્રીજા છે ભગવાન પતંજલિ, શેષાવતાર એમને માનવામાં આવે છે. એ એવું કહે છે પોતાના મહાભાષ્યના પ્રથમ આહનિક પસ્પસાહનિકમાં કે 21 બાહુરુચ્યમ, 21 શાખા છે ઋગ્વેદની, પણ અત્યારે 5 શાખા આપણને મળે છે. તથા ચ પ્રમુખતમાસુ 10 ઉપનિષદ, 10 આપણે જોઈએ તો 108 જેટલા ઉપનિષદ છે, પણ પ્રમુખ એમાં 10 ઉપનિષદ છે. એનો શ્લોક પણ તમે યાદ કરી લેજો. ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તિતિરહ એતરેયમ ચ છાંદોગ્યમ બૃહદ આરણ્યકમ દશ. અને 11મું એ શ્વેતા સત્ર ઉપનિષદ. આ કુલ 10 અથવા 11 ઉપનિષદ છે, પ્રસિદ્ધ છે. એમાંથી જે ઐતરેય ઉપનિષદ છે એ પણ ઋગ્વેદનું છે. બીજું કૌશિતકી નામનું પણ ઉપનિષદ છે, એ પણ ઋગ્વેદનું છે. ઋગ્વેદસ્ય પ્રમુખો વિષય, ઋગ્વેદમાં કેની વાત કરવામાં આવી? દેવતાની સ્તુતિ વર્તતે, દેવતાઓની સ્તુતિ કરવામાં આવી. તત્ર પ્રાકૃતિક દેવતા સંતિ. કે દેવતા સંતિ પ્રાકૃતિકા, જે પ્રકૃતિના દેવતાઓ છે એ છે. પ્રકૃતિના દેવતા તો જે પવન છે પણ દેવ છે, તો વાયુ દેવતાઓની સ્તુતિ એમાં કરેલી છે. જળદેવ તો વરુણ સૂક્ત, એ દ્વારા વરુણની સ્તુતિ કરવામાં આવી. સૂર્ય સૂક્ત દ્વારા સૂર્યની સ્તુતિ કરવામાં આવી. પર્જન્ય સૂક્ત દ્વારા વરસાદની સ્તુતિ કરવામાં આવી. ઇન્દ્ર સૂક્ત દ્વારા ઇન્દ્રની સ્તુતિ કરવામાં આવી. એ પછી ઉષા જે છે, સૂર્ય ઉદય થાય એ પહેલાં જે સમય હોય એ ઉષા સમય કહેવાય. તો એ ઉષા સૂક્ત દ્વારા એ કરવામાં આવી. સરસ્વતીજીની પણ એ સ્તુતિ કરવામાં આવી મેધા સૂક્ત દ્વારા. આ રીતે પ્રાકૃતિક દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે. તથા ચ દાર્શનિક સંવાદ આદિની સૂક્તાની આપી શક્તિ. દાર્શનિક સંવાદ પણ છે, એમાં સંવાદ એટલે વાતચીત એ પણ છે. જેવી રીતે આપણે જોઈએ તો ઋગ્વેદની અંદર ઉર્વશી પુરુરવા સંવાદ છે, તેમજ યમયમી સંવાદ છે, વિશ્વામિત્ર નદી સંવાદ છે, શર્માપાણી સંવાદ છે. તો એવા કેટલા બધા સંવાદ પણ આવેલા છે. અત્ર આવું ઘણું બધું ઋગ્વેદમાં આવેલું છે, પણ અત્ર આ પાઠની અંદર આપણો વિષયાંગ જે છે ઋગ્વંદના, ત્યાં અનિવાર્ય સંસ્કૃતમનો પહેલો જે પાઠ છે એની અંદર શું છે? અત્ર ઋગ્વેદાત પંચાનામ ઋચામ ચયનમ કૃતમસ્તિ. ઋગ્વેદની અંદર 5 ઋચાનું ચયન કરવામાં આવ્યું છે. 5 ઋચા, 5 મંત્રો અહીંયા સિલેક્ટ કરવામાં આવ્યા છે. એ મંત્રોની અંદર તત્ર અગ્નિ દેવતા, પહેલો જે મંત્ર છે એમાં અગ્નિ દેવતાની સ્તુતિ કરવામાં આવી. આ પહેલો મંત્ર જે આપણે ભણીશું આગલા પાઠમાં, અગ્નિ મીડે પુરોહિત. તો એ મંત્રની અંદર અગ્નિ દેવતાની સ્તુતિ કરવામાં આવી. આપણે ત્યાં બધા પ્રાકૃતિક બધા દેવતાઓ માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિ બધાનો આભાર માને છે. આપણે સવારે સૂર્યને જળ ચડાવીએ
તો સૂર્યનો આભાર માનવાનો છે. જો સૂર્ય પ્રકાશ ન હોય તો આપણે જીવી શકીએ નહીં. જો ચંદ્રદેવ ન હોય તો કોઈ વનસ્પતિ ઉગે નહીં. ચંદ્રદેવના પ્રકાશના કારણે બધી વનસ્પતિઓ ઉગે છે. તો એ બધાને આપણે થેન્ક યુ કહીએ, બધાનો આપણે આભાર માનીએ છીએ, એમની સ્તુતિ કરીએ છીએ. તો અહીંયા પહેલો જે મંત્ર છે એ અગ્નિ દેવતાની સ્તુતિ, બીજો મંત્ર છે પાવકાનંદ સરસ્વતી, એની અંદર સરસ્વતી દેવતાની સ્તુતિ. એમ છે સરસ્વતી દેવતા કેમ કીધું? સરસ્વતી દેવી કેવું જોઈએ ને, પણ તમે ભણશો તો તમને ખબર પડશે કે દેવતા શબ્દ એ સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બંને માટે વપરાય. દેવ માટે પણ દેવતા વપરાય ને દેવી માટે પણ દેવતા વપરાય. તલ પ્રત્યે થાય અને બધા આપણે ભણીશું. તો બીજો મંત્ર છે એમાં સરસ્વતી દેવીની સ્તુતિ છે. ત્રીજા મંત્રની અંદર, ચોથા મંત્રની અંદર, પાંચમા મંત્રની અંદર અન્યાહા, જે બીજા ત્રણ વિધા, એમાં સાંધિક ભાવનાયા. સંધિ એટલે મળવું. બે દેશ વચ્ચે સંધિ છે. સંધિ એટલે મળવું. તો મળવું એટલે મૈત્રી ભાવ, પ્રેમ, તો સમૂહની ભાવના. તો એને લગતા મંત્રો છે એ આપેલા છે. ત્રીજો, ચોથો અને પાંચમો છે એમાં સૈદ્ધિક ભાવના એટલે કે મૈત્રી ભાવનાની વાતો, ભાઈચારાની વાતો, મળીને રહેવું એવી ભાવનામાં બતાવવામાં આવી છે. સમુદ્ઘોષકારીને સંધિ, એ સમુદ્ઘોષ કરવાવાળી એ બીજી ત્રણ છે ઋચાઓ છે. તો આવી કુલ 5 ઋચાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. આજે પહેલો પાઠ હતો, તમારી શરૂઆત હતી એટલે આપણે પ્રસ્તાવનામાં થોડું વિશેષતા જોયું, પછી તમે સમજતા જશો તો એમાં સમય લાગશે નહીં. તો આજે આપણે પ્રસ્તાવના જોઈ. હવે પછીના પાઠની અંદર આપણે જે 5 મંત્ર છે એનું તમને ઉચ્ચારણ કરાવીશ અને પછી એમના અર્થ સમજાવીશ કે આપણા મંત્રોની અંદર, આપણા વેદોની અંદર કેવી ઊંચી ઊંચી વાતો કરવામાં આવી છે અને કેવું આપણું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બને અને આપણે સારી રીતે કઈ રીતે જીવી શકીએ એની વાતો આપણા વેદોમાં કરવામાં આવી છે. એ બધી વાતો આપણે આગલા પાઠમાં જોઈશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.